નમસ્તે. ક્યારે વિચાર્યું છે કે બાળકના સારા વિકાસ માટે સૌથી જરૂરી, આમ કહીએ તો સૌથી શક્તિશાળી વસ્તુઓ કઈ છે? ચાલો, આ માર્ગદર્શિકામાં આપણે એક્સપર્ટ્સની મદદથી એ બે જાદુઈ બાબતોને સમજીએ. એ છે ઊંઘ અને રમત. દરેક પેરેન્ટ્સનું સપનું શું હોય? બસ, એમનું બાળક હેલ્ધી અને ખુશ રહે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સપનાનો પાયો એ બે બહુ જ સરળ બાબતો પર ટકેલો છે: પૂરતી ઊંઘ અને મન ભરીને રમત. હા, આ જ બે વસ્તુઓ બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની ચાવી છે. અને એટલે જ મનમાં વારંવાર એક સવાલ આવે, ખરું ને? શું મારું બાળક બરાબર ઊંઘે છે? શું એને પૂરતો આરામ મળે છે? જુઓ, આ ચિંતા થવી એકદમ સ્વાભાવિક છે, પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, આપણે સાથે મળીને આ બધા સવાલોના સાચા અને વૈજ્ઞાનિક જવાબો શોધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ઊંઘની. મોટાભાગના લોકો એમ જ માને છે કે ઊંઘ એટલે બસ આરામ. પણ ના, એનાથી ઘણું વધારે છે. ઊંઘ તો બાળકની એક છુપી સુપર પાવર છે. ચલો જોઈએ, કેવી રીતે? જ્યારે બાળક સૂતું હોય છે ને, ત્યારે એનું શરીર ઓફ નથી થઈ જતું. સાચું કહું ને તો એ વખતે એનું મગજ અને શરીર એક વ્યસ્ત વર્કશોપની જેમ કામ કરી રહ્યા હોય છે. દિવસભર જે કંઈ નવું શીખ્યું, જે પણ અનુભવ્યું, એ બધું મગજમાં વ્યવસ્થિત ગોઠવાતું હોય છે અને શરીર પોતાનું રિપેરિંગ કામ કરતું હોય છે. એટલે ઊંઘ એકદમ એક્ટિવ પ્રોસેસ છે, જે બાળકના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ સુપર પાવર કામ શું કરે છે? જુઓ, સૌથી પહેલાં તો એ મગજને શાર્પ બનાવે છે, મેમરી અને ફોકસ સુધારે છે. શારીરિક ગ્રોથ માટે જરૂરી હોર્મોન્સ પણ ઊંઘમાં જ રિલીઝ થાય છે. એટલું જ નહીં, સારી ઊંઘથી ઇમ્યુનિટી એટલે કે રોગો સામે લડવાની તાકાત વધે છે. બાળકનો મૂડ સારો રહે છે, ચીડચીડિયું નથી થતું, અને આ બધાની સીધી અસર એના સ્કૂલ પરફોર્મન્સ પર દેખાય છે. સારું, તો હવે સૌથી અગત્યનો સવાલ કે બાળક માટે કેટલા કલાકની ઊંઘ ખરેખર જરૂરી છે? કારણ કે જવાબ દરેક ઉંમરના બાળક માટે અલગ અલગ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે સમયની સાથે ઊંઘની જરૂરિયાત કેવી રીતે બદલાય છે. એક નાનકડું નવજાત બાળક દિવસના 14થી 17 કલાક ઊંઘી શકે છે. ધીમે ધીમે જેમ બાળક મોટું થાય એમ ઊંઘના કલાકો ઘટે. જેમ કે સ્કૂલે જતા બાળકો માટે 9થી 11 કલાક અને ટીનેજર્સ માટે લગભગ 8થી 10 કલાકની ઊંઘ પૂરતી ગણાય છે. આ ટેબલ એક સારો અંદાજ આપે છે કે કઈ ઉંમરે કેટલી ઊંઘ જોઈએ. હવે એક મજાની વાત, આખી રાત જે ઊંઘ આવે છે એ એક સરખી નથી હોતી. એના જુદા જુદા સ્ટેજ હોય છે. એક હોય છે ગાઢ ઊંઘ, જેને નોન REM કહેવાય, જેમાં શરીર પોતાને રિપેર કરે છે. અને બીજી છે REM સ્લીપ, જેમાં મગજ એકદમ એક્ટિવ હોય છે, સપના આવે છે અને શીખેલી વસ્તુઓ પાક્કી થાય છે. આ બંને સ્ટેજ આખી રાત વારાફરતી ચાલ્યા કરે છે. અને જો આ જરૂરી ઊંઘ પૂરી ન થાય તો એની અસર તરત જ દેખાવા માંડે છે. બાળક નાની નાની વાતમાં ચીડાઈ જાય છે, કંઈ પણ નવું શીખવામાં એને તકલીફ પડે છે અને સ્કૂલમાં એનું પરફોર્મન્સ ડાઉન થઈ જાય છે. આને ખાલી થાક સમજીને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. આ બાળકના વિકાસમાં એક મોટો અવરોધ બની શકે છે. તો આપણે એ તો સમજી લીધું કે ઊંઘ કેમ અને કેટલી જરૂરી છે. પણ હવે વાત આવે છે પ્રેક્ટિકલ ટિપ્સની. બાળકોને શાંતિથી ઊંઘ આવે એ માટે પેરેન્ટ્સ શું કરી શકે? ચાલો, કેટલીક બહુ જ કામની ટિપ્સ જોઈએ. શાંતિથી સુવડાવવા માટે એક બેડ ટાઈમ રૂટીન બનાવી શકાય છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના. પહેલું, સૂવાનો અને ઉઠવાનો સમય પાક્કો રાખો, રજા હોય તો પણ. બીજું, સૂવાના 1 કલાક પહેલાં જ ટીવી, મોબાઈલ બધું બંધ. ત્રીજું, કંઈક શાંત પ્રવૃત્તિ કરો, જેમ કે ગરમ પાણીથી નવડાવવું કે પછી એક સરસ વાર્તા વાંચવી. અને ચોથું, ખાંડવાળા ડ્રિંક્સને બદલે 1 કપ ગરમ દૂધ. આ નાનકડી આદતોથી શરીરને સિગ્નલ મળે છે કે ચાલો, હવે સૂવાનો સમય થઈ ગયો. હા, હવે કહેવું સહ્યું છે પણ કરાવવું અઘરું છે, ખરું ને? બાળકો તો સૂતી વખતે 1000 બહાના કાઢશે, પણ અહીંયા જ ધીરજ રાખવાની છે. રોજ એક જ રૂટીન ફોલો કરશો તો ધીમે ધીમે આદત પડી જશે. હવે વાત કરીએ એકદમ નાના બાળકો એટલે કે શિશુઓની. એમના માટે સલામત ઊંઘ સૌથી વધુ જરૂરી છે. હંમેશા બાળકને પીઠ પર જ સૂડાવો. એની આસપાસ કોઈ ઓશિકા, રમકડા કે ચાદર ન રાખો.
એક જ રૂમમાં સૂવું સારું છે, પણ એક જ બેડ પર નહીં. અને હા, બાળક જ્યાં સૂતું હોય ત્યાં ધુમાડો બિલકુલ ન હોવો જોઈએ. આ સાવચેતીઓ SUD એટલે કે શિશુના અચાનક મૃત્યુના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે. એટલે આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો, તો ઊંઘની વાત તો થઈ ગઈ. હવે ધ્યાન આપીએ બીજી સુપર પાવર પર, અને એ છે રમત. કારણ કે સારી ઊંઘ અને મન ભરીને રમત એ હેલ્ધી લાઈફના એક જ સિક્કાની બે બાજુઓ છે. ચાલો સમજીએ કે રમતગમત કેમ આટલી બધી જરૂરી છે. રમતગમતના ફાયદા શું? એનાથી ખાલી શરીર મજબૂત નથી બનતું, એનાથી હૃદય, ફેફસાં, હાડકાં બધું જ તંદુરસ્ત રહે છે. બાળકની બેલેન્સ કરવાની અને કોઓર્ડિનેશનની સ્કિલ સુધરે છે. પણ એનાથી પણ આગળ, રમતથી મગજ તેજ બને છે, કોન્સન્ટ્રેશન અને મેમરી વધે છે. બાળકનો મૂડ સારો રહે છે, કોન્ફિડન્સ વધે છે અને બીજા બાળકો સાથે હળવા ભળવાનું શીખે છે. અને બાળકોને ખરેખર ઘણી બધી એક્ટિવિટીની જરૂર હોય છે. એકદમ નાના બાળક માટે દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટનો ટમી ટાઈમ જરૂરી છે. થોડા મોટા એટલે કે 1 થી 5 વર્ષના બાળકોને તો દિવસમાં ઓછામાં ઓછા 3 કલાક રમવું જોઈએ. અને 5 વર્ષથી મોટા બાળકો માટે રોજ 1 કલાકની સારી એવી કસરત કે દોડ ભાગવાળી રમત તો જોઈએ જ. પણ હા, એક વાત સમજવા જેવી છે. બાળક શાંતિથી બેઠું છે એનો મતલબ એ નથી કે એ સમય ખરાબ છે. જો એ કોઈ પુસ્તક વાંચતું હોય, કોઈ પઝલ સોલ્વ કરતો હોય, તો એ તો મગજ માટે સારી કસરત છે. પણ જો એ કલાકો સુધી માત્ર મનોરંજન માટે ટીવી કે મોબાઈલ સામે બેસી રહે, તો એ નુકસાનકારક છે. એટલે જ સ્ક્રીન ટાઈમ પર લિમિટ મૂકવી ખૂબ જરૂરી છે. જેમ કે 2 વર્ષથી નાના બાળકો માટે તો બિલકુલ નહીં, અને 2 થી 5 વર્ષના બાળકો માટે દિવસમાં 1 કલાકથી ઓછું. તો આ બધી જ ચર્ચા પછી હવે આખી વાતને જોડીએ. આપણે જોયું કે કેવી રીતે સારી ઊંઘ અને પૂરતી રમત આ બંને વસ્તુઓ સાથે મળીને બાળકના સ્વસ્થ ભવિષ્યનો મજબૂત પાયો નાખે છે. અને એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આ બધી માહિતી અને સલાહ કોઈના અંગત મંતવ્યો નથી. આ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ અને સ્પર્શ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ જેવા નિષ્ણાત સંગઠનો દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા છે, જેઓ વર્ષોથી બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરી રહ્યા છે. તો આખી વાતનો સાર શું છે? 4 મુખ્ય મુદ્દાઓ. પહેલું, બેલેન્સ એટલે કે સારી ઊંઘ, પૂરતી રમત અને ઓછો સ્ક્રીન ટાઈમ. બીજું, રૂટીન. ખાસ કરીને ઊંઘ માટે એક નક્કી સમયપત્રક ખૂબ મોટો ફરક પાડે છે. ત્રીજું, રમતગમતને મજાનો અનુભવ બનાવો, બોજ નહીં. અને ચોથું, જો ઊંઘને લગતી કોઈ સમસ્યા લાંબા સમય સુધી ચાલે તો ડૉક્ટરની સલાહ લેવામાં જરા પણ સંકોચ ન કરવો. અને અંતમાં બસ આ એક વાત યાદ રાખીએ કે સારી ઊંઘ એ ભગવાને આપણા શરીરને આપેલી એક અમૂલ્ય ભેટ છે. ચાલો એને વેડફીએ નહીં, એને સાચવીએ. આ બધી વાત પછી એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે કે બાળકની તંદુરસ્ત આવતીકાલ માટે આજ રાતથી એના રૂટીનમાં એવો કયો એક નાનકડો ફેરફાર કરી શકાય છે જેની મોટી અને સકારાત્મક અસર થાય.